અહીંયા ધ્યાન, ચલો અહીંયા ધ્યાન આલો. હવે જો અમારી રામાં જો બેસી ચલો. હવે આ શું છે? ના, કોમ્પ્યુટર. બરાબર. આ શું છે? CPU. શું છે? CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. હવે સામ આ એનું મગજ છે. શું છે એનું? કોમ્પ્યુટર નું મગજ એટલે CPU. હવે એને શરૂ કેવી રીતે કરવાનું અહીંયા બતાવો. આના મેઇન સ્વિચ આપણે ચાલુ કરી, બરાબર. એક CPU ની ચાલુ કરી અને એક કોમ્પ્યુટર ની ચાલુ કરી, બરાબર. હા. હવે આપણે કાઢીશું કીબોર્ડ. અહીંયા ધ્યાન આલો. ચલો આ શું છે? માઉસ. શું છે? હવે અત્યારે શું નો સિગ્નલ બતાવે છે, દેખાય છે ને નો સિગ્નલ? એનો મતલબ કે CPU ચાલુ થયું નથી. હવે જો અહીંયા CPU ની ચોક દેખાય છે ને અહીંયા, એના એકવાર ક્લિક કરવાનું. કેટલી વાર? એકવાર. ચલો આ દબાઈ દીધું, એકવાર ક્લિક કર્યું, ખુલી ગયું. હા. હવે આપણો પાસવર્ડ આવશે. આપણે કાલસર કુમાર શાળાનો પાસવર્ડ આવશે. આપણે ઓલરેડી પાસવર્ડ મારેલો છે એટલે આપણે ખાલી ક્લિક કરવાનું છે ખાલી. અને આ પ્રોસેસ ચાલે છે, દેખાય છે ને? ભૂલી ગયો? હવે આવશે માઉસ નું કામ. માઉસ થી રાઈટ સાઈડ ડાબી સાઈડ પર એકવાર ક્લિક કરવાનું છે, બરાબર. એ તરત જ પાસવર્ડ નું બતાવશે એટલે આ એરો જે છે એમાં ક્લિક કરવાનું, બરાબર. ચલો એમાં ક્લિક કર્યું, બસ સીધું આપણું બેકગ્રાઉન્ડ ખુલી જશે. ખુલી ગયું? સરસ. હવે શરૂઆતમાં પહેલું શું ચેપ્ટર આપણે શટડાઉન શીખવાનું. શું કરવાનું? ચાલુ બંધ કરી દો. કોમ્પ્યુટર કેવી રીતે ચાલુ કરાય એ આપણે શીખ્યા ને? કઈ રીતે ચાલુ કરાય, હવે બંધ કઈ રીતે કરાય, એટલે કે શટડાઉન કઈ રીતે કરાય. તો અહીંયા શટડાઉન માટે આ ચોરસ ચાર ખાનામાં જઈશું, દેખાય છે સાઈડમાં સ્ટાર્ટ લખેલું બતાવે છે. ચલો એમાં ક્લિક કરીશું. પછી જમણી સાઈડમાં એરો જે છેલ્લો છે દેખાય છે પાવરમાં, એમાં ક્લિક કરીશું એક વખત. હવે સૌથી ત્રીજા નંબરનું શું લખેલું છે? શટડાઉન. બસ જાતે વાંચો. શું લખેલું છે? શટડાઉન. શટડાઉન. હવે આપણે જઈશું શટડાઉન. થઈ ગયું શટડાઉન? અને સાથે આપણે CPU પણ બંધ કરીશું. આના નહીં બોલવાનું, આ એનું મગજ છે. શું છે? એનું મગજ છે, મગજ નહીં, બરાબર. ચલો આ દબાઈ દીધું. અને પછી છેલ્લાથી શું કરવાનું? બંને સ્વિચ બંધ કરી દેવાની, એટલે ઓટોમેટિક જેનું બંધ થઈ જશે. આ કોમ્પ્યુટરની સરળ અને ચાલુ બંધ કરવાની રીત, બરાબર. શીખ્યા ને બધાએ? ચલો તમારી જગ્યાએ બેસી જાઓ. ચલો હવે બધાને CPU ચાલુ છે ને પહેલા એ ચેક કરી લો. બેસી ગયા બધાએ? બધાને CPU ચાલુ છે? ચેક કરી લેજો એકવાર. ચાલુ છે ને? સરસ. હવે શું કાઢશો? કીબોર્ડ કે છે? હા, તો ધીરે ના ખીંચવાનું છે, ધીરે રહીને, બરાબર. બધાય કાઢો. કીબોર્ડ છે બધા? હવે બરાબર છે. અચ્છા રાખે છે, બરાબર. આવે છે ને? સરસ. હવે એકવાર માઉસ નું ડાબી બાજુનું બટન એકવાર ક્લિક કરવાનું. ચલો બધાએ ડાબી બાજુનું ક્લિક કરવાનું છે. બધાએ ડાબી બાજુનું ક્લિક કરવાનું છે. રિસ્ટાર્ટ કરવાનું, બરાબર. ભલે તો થઈ જશે, બરાબર. ડાબી બાજુનું બધાએ ક્લિક કર્યો.
જેને બાકી હોય દબાય. ડાબી બાજુનું ક્લિક માઉસ પછી ક્લિક કરવાનું. હવે નથી કર્યું. ચલો અહીંયા ધ્યાન જયદીપ. હવે શું કરશો? જયદીપ ને ભાભી હવે અહીંયા ધ્યાન આલો. કોઈને બાકી હવે ક્લિક કરો. હાથ લાવો અહીંયા. ગભરાવાનું નથી. હાથ મૂકી દો. ગભરાવાનું નહીં. નિતેશ ગભરાવાનું નથી. બરાબર. ચલો અહીંયા જીલાની હાથ મૂકો. ચલો અયાન બાકી છે. અયાન એ હાથ લાવો. હા એવું ગભરાવાનું નહીં. આમાં નહીં. આમ દબા દબા. ચલો બાકી કોઈ? હા લાવો હાથ લાવો. એકવાર હા સરસ. ચલો બધાનો અવાજ થઈ ગયો? એકવાર ક્લિક થઈ ગયું ને? આ ખુલી ગયું ને? એકવાર ક્લિક કર્યું? ઓકે સરસ. હવે જો એરો બતાવે છે? જમણી સાઈડ એરો બતાવે છે? હા એના ઉપર જાઓ. પહેલા એરા ઉપર જવાનું છે. ધીરે રહી જ્યાં ચોક દબાણ નથી કીધી મેં. ખાલી ધીરે રહીને એના ઉપર જશો એટલે વાદળી કલરનું સિમ્બોલ બતાવે છે. સરસ. તમે એના ઉપર માઉસ લઈ જાઓ ધીરે રહીને. હા જવાન નથી કોઈ. એ ઠીક નથી કરવાનું. બરાબર. હવે આમાં થઈ ગયું. હા મારું સડે નથી અલ્ફાજ. તમે પછી કેવી રીતે થાય? ઓકે સરસ. ચલો ભાઈ હયાન. ઓકે સરસ. હવે ઉપર. હવે આનો પર જશો એના ઉપર એકવાર ક્લિક કરો એટલે ચાલુ થઈ જશે. થઈ ગયું? બેમ રિસ્ટાર્ટ માંગે. શું કરે છે? રિસ્ટાર્ટ કરવાનું છે. બરાબર. હવે ક્યાં જઈશું સીધું? આ સર્ચ બાર દેખાય છે? ખુલી નથી. એમાં સર્ચ બારમાં જઈશું એટલે એમાં ટાઈપ કરવાનું છે વર્ડ. શું આવશે? W O I U વર્ડપેડ. વર્ડપેડમાં જઈશું એટલે એમાં પેરેગ્રાફ બનાવવાનો છે. શું આવશે? પેરેગ્રાફ. અંગ્રેજીની ચોપડી લઈને આવવાનું છે તમારે બધાએ. સારું. હવે અહીં આવશે પેરેગ્રાફ. હવે તમારે અહીંયા ઇન્ડિકેટર કેટલી રાખવી છે એના ઉપર. ચલો 28 રાખીએ છીએ. બરાબર. અને કે બોલ્ડ કરી દઈએ. શું નામ તારું? ને લખો. પહેલી એબીસી લખવું હોય શું કરવાનું? શું કરશો? પહેલી એબીસી લખવું હોય તો બોલો. અહીંયા લખેલું કેપ્સ બતાવે છે. લોક. બરાબર. એમાં દબાવજો એટલે હવે લવો યાર જાવ બે જાવ. હા ખાવ લખાય છે. ડબલ એમ થઈ ગયા તો શું કરવાનું? બેક જવાનું. હા બેક સ્પેસ દબાવવાનું. એક જતો રહે. જ્યારે ડિલીટ કરશો તો જમણી સાઈડનો સ્પેલ ડિલીટ થશે. બરાબર. લખ્યું ને? ચલો આને મોટું બનાવવું હોય તો શું કરવાનું? હજુ મોટું બનાવવું હોય તો આને એકવાર પહેલા લઈ લેવાનું. બરાબર. ત્યાર પછી લાવી દે. હવે એને પેઇન્ટ કરવું હોય તો તેમાં જઈશું. કયું? તારા ભાઈ ખુલ્યું નથી. ડાબી. તમારે અહીંયા જોવાનું પછી આપણે પૂરું થાય એટલે તમારે બરાબર. આપણો અમુક કોમ્પ્યુટર અમુક બંધ થઈ ગયા છે ને. અમુક એને સિગ્નલ નથી આવતી એને ચાલુ કરી આલો. બરાબર. આવું બધા જોડે આવું તમારે બેસવાનું છે. આપણું પૂરું થાય એટલે તમારું વાત. બરાબર. ચલો આને અહીંયા ધ્યાન આલો. ચલો આ કાઢી આપણે. પછી સેમાં જઈશું સર્ચ. દેખાય? સર્ચ બાર દેખાય? હા એમાં જઈશું સર્ચ બાર. ગભરાવાનું નહીં. આને અડતો ગભરાવાનું નહીં. આજે શું કહેવાય આને? માઉસ. આપણે ગુજરાતીમાં આપણે શું કહે છે? ઉંદર. કહે છે હા બરાબર. આ ઉંદરને પકડવાથી ગભરાવાનું નહીં. આમ રિયલમાં આપણે ગભરાઈ જઈએ. બરાબર. ભાઈ સર્ચ બારમાં શું લખવાનું? બોલાડો હાલ મેં શીખવાડી ભાઈ. સર્ચ બારમાં શું લખવાનું?
વર્ડ પેડ શું લખવાનું લખો W અહીંયા છે W હા સરસ ઉપર હવે આવી ગયું જો તું W પર એટલે તરત જ આવી જશે દેખાય છે X માં જાઓ એમાં જાઓ આના માઉસ થી જાઓ હા ઉપર ગયો નથી કોઈ હા જા બરાબર જા ઉપર હા એક દબાય ખાઈ દેતો તો જે ખડા રહે દેતો તો ભૂલી ગયું ભૂલી ગયું ને તો ખડા રહે એને સાઈઝ મોટી કરવી હોય તો શું કરવાનું અહીં જાય છે એટલે મોટી થઈ જાય હાય હવે એ રીત કરવાનું તમારું નામ લખો અહીંયા ત્યાં દૂર વધાર બરાબર ચલો હવે અહીંયા